સાંતલપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા સ્થાપિત થયા બાદ આજે કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી। કોલીવાડા બેઠક પરથી વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર વાલાભાઈ કરશનભાઈ ભરવાડની કારોબારી ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી। વારાઈ સ્થિત તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહિર, પાટણ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નિલેશભાઈ રાજગુર, તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજા, ઉપપ્રમુખ હીરાબેન લેબાજી ઠાકોર, જિલ્લા પંચાયતના સભ્યો માધાભાઈ ઠાકોર, હિનાબેન ચૌધરી સહિત તાલુકા પંચાયતના તમામ સભ્યો, ભાજપના સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને નવનિયુક્ત કારોબારી ચેરમેનનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। જે કારોબારી ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે અમારા તાલુકાના પ્રમુખ શક્તિસિંહ અને દરેક આખી ટીમ અમારી ભાજપની અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ વાલાભાઈ કરશનભાઈ ભરવાડ। મારું નામ શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજા, તાલુકા પંચાયત સાંતલપુરના પ્રમુખ છું। અને આજે વારાઈ ખાતે આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી, એમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની રચના કરવામાં આવી। કારોબારી સમિતિના ચેરમેન તરીકે વાલાભાઈ ભરવાડ અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે કિરણબેન પરમારની વરણી કરવામાં આવી। તાલુકા પંચાયતની સામાન્ય સભાની અંદર અમારા સાંતલપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીઓની વરણી જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી રમેશભાઈ સિંધવ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો। એમાં તાલુકા પંચાયતમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજે સામાન્ય સભા। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।